મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. વેલકમ બેક ટુ માય ન્યુ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો તો આપણે બીજા સાથે મળીને એન્જોય કરીશું. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેવું લાગે છે ગઈકાલે ચાલી ગયા અત્યારે સવારમાં? બહુ સરસ લાગે છે માતાજીના દર્શન કરી. દુખતું નહીં ને? ના દુખતું નહીં, મને ખાલી પેલો ફોલ્લા પડી ગયા ને બે પગ તો બધા તો ફૂલા કઈ પડ્યા? ફૂલા નહીં પડ્યા હોય. ફોલ્લા પડ્યા. અહીં રે છે. હમ. આ ફોલ્લું દેખાય હા છે? હા દેખાય બરાબર. એના કણિક કહેવાય. તને કણીઓ પડી હતી એટલે નક્કી થઈ ગયો. જો આ રે બે પગમાં. આ તે કણીઓ કહેવાય એને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જે લોકો સવાર સવારમાં જોસના ચા અને ખીચડી. ગુડ મોર્નિંગ બેટા. જય માતાજી. મિની જોસના ચા ને ખીચડી. હે એ હાથે ચા ને ખીચડી. અને આ દૂધી પીસ બકાતું. ના બકા, અમે ખાલી ચા ને ખીચડી. જો અમે કેટલા બધા પરેકા પણ અમે બે ચા ને ખીચડી જ ખાઈએ. એટલે તું ખીચડી જેવી છું, ફૂલી ગયેલી. તું તા ફોઈ જેવી થવાની જાડી. હારું કહી દે. અને ગઈકાલે ગાઈસ એટલી બધી કમેન્ટ આવી છે અમારી જીલુ વિશે કે રીતિકા સાડીમાં બહુ જાડા લાગે છે. બટ ગાઈસ એવું નથી. રીતિકા ઓલરેડી પાતળી છે, પણ જે સાડી વિયર કરે છે ને આ કલરમાં યા ઓલરેડી બહુ જાડી લાગે છે. આ કલર જ એવો. હા, આ કલર જ રીતિકાને જાડો લાગે છે. આ નહીં ચા જો. ગુડ મોર્નિંગ. જોઈ લો ગાઈસ, એને કોફી આલે. કોફી પી. તો ચલો ગાઈસ, આપણે પણ ચા અને નાસ્તો કરી લઈએ. કોફી બની. હે તો પછી મને ટેસ્ટ કરવા આપશો? આ છે જો. સારું. એટલે કોફી નાખો તો. એટલે ના, ચા શું કા ચાની ટેક મારે જોડે હતી પણ એવું નહીં, એટલે આ જે ચા આવે છે, ચા નહીં, કોફી. ના કોફી જ ના. કોફી કોને કહેવાય બકા? કદી પીધી નહીં લાગતી હો જોસના એ. પીધી પણ મને કોફી બધી જાતની આવે. કયા જાતની આવે કે? નેસ્કેફે આવે. હા, પછી બોલ. પછી બોલે. પછી બીજી નહીં આવતી. ચા કંપનીની જુદી જુદી વાઘ બકરી આવે, કલ્પના આવે, બધી નહીં આવતી. ગુડ મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઓકે, તો જો ગાઈસ મમ્મીએ તો મસ્ત મજાના ગોધરા વાળશે. અહીંયા ચા પીવાનો ટાઈમ છે. અને ગાઈસ અમારી પીહુ જો હજુ ઊંઘી રહી છે. હજુ લાગતું ને મીનાળાનો થાક ઉતર્યો. જમન ચવાનું થોડું આલે થોડું. હે ત્યાંથી ટ્રાન્સફર અહીં થાય. તો રહેવાની છે બકા તું? હા નિરેશ સર, જો અમે તો ત્યાંથી કહીને જ આવેલા, પણ આજે હા ને હવે તમને તો ખબર છે કે બોલ એમને એમ કરશે એમ. એટલે જોડે જવાની છું કે રહેવાની? રહેવાના અમે કાલે હા તો બરાબર. એટલે નિરેશને તને કેવી ખબર, ત્યાંથી બે જોડી કપડાં લઈને આયા અને બાજુ છે કે એટલે એમની શાસ્ત્રીમાં વોટ રાખો ને એમ એ જમીન એવું ના લાગ્યું કે જમે રે એમ. શર્ટો અને બે પેન્ટો લઈને આયા. બે જોડી રૂમાલ વાળા પડે અને અત્યારે કે ત્યાં કે હાર કેક જોઈ લે. મેં કાલ કોમ હતા કે હું રહેવાનો છું કે અને અહીંયા આવી કે તો મગતો આવું કેમ કરો. એટલે એવરી જમે આવા જ હોય નહીં જીલુ? રેવું બનવા. રેવું માનવા કે રાઈટ. જો મને જોસ્તા બહુ જ મને કહી જાય ને કેવું મારું રહેવું હોય તો એક રાત રીતિકા હોમે શીખવું ને રીતિકા હોમે કહ્યું હેર રીતિકા હવે મારે મૂકવા આપણે સાસરીમાં જઈએ અને આપણે બાજીને રોટલા અને એમ બનાવડાવીએ સાસુમાં જોડે. તમે જાઓ હતા હું કાલ પપ્પા પાસે એક્ટિવા પર બેસીને આવીશ. ના એવું ના કહીશ. પણ ઠંડા પડી ગઈ. એ તો મને ખબર એ તો જવાના તો છે જ. અને આપણે ગેમ રમીશું. અને આટલો મોટો કારો દોરો છે ને પહેરો જાય નજર ના લાગે એનો? ના ભાઈ આ મેરડી માતાનો. મેડી માતા સાર તારી રક્ષા કરે. ચલો હાથમાં ગોતી દેવા. હાથમાં ના પાડી. એવું ગરમ કેટલી બીત થઈ બકા? આ 11મી થઈ ગઈ. હવે ભરવાની પૂનમમાં છે ને જવાનું રમી જાય. પણ કોમ થયા વગર જવાનું. એવું નહીં બકા, કોમ થાય તો જાવ ને તારે. કોમ નહીં થાય પણ બીજું બધું સારું થયું મારે. શું સારું થઈ શું જાય? આવશે? ચેનલ મોટે થઈ તો બકા થઈ ગઈ વસ્તુ સાચી તારી. પણ એના માટે થોડું તો બજાર રાખેલી. ના ભાઈ, પણ બીજ કર્યા પછી તારા છોકરા માટે બજાર હતી ને બકા? ચોખ્ખી જ ચાલે. એટલે જો ચોખ્ખી ચેનલ છે ને મેં એવું કીધું કે ઘરમાં સુખ શાંતિ આવ અને મને સારા દિવસો બતાવે. હા, તો પછી? 12-20 ની અંદર પણ સારા દિવસો તો ના બતાવે, પણ એની અંદરથી મને એટલું બધું સરસ સારું થયું કારણ કે જો મારી ચેનલ બધી મોનેટાઈઝ થઈ ગઈ. ફેસબુક, હા તો વાંધો નહીં આપણે ના રોકાય નહીં યાર. બરાબર. હા જો વસ્તુ સારી થઈ, ચેનલ બધી મોટી થઈ ગઈ, તારો અર્નિંગ પણ ચાલુ થઈ ગઈ. તો કહેવાનો મતલબ શું છે કે કદાચ ભગવાન પરીક્ષા લેતા હોય તો લેતા હોય તો શું કહેવું રોમા પીર? એ વસ્તુ સારી ચાલી. તું 12-20માં ભરી આવજે. અને જે એવું ઘણી બધી વાતો છે એની વાતોથી મને થોડું ઘરમાં સારું લાગ્યું. જે વસ્તુ નતો ને એ વસ્તુ ઘણી સામે આવી તો પછી એનાથી તો આપણે માનવું પડે ને. સાચી વાત છે. એ સાચી. હજુ પાવાગઢ જવાનું.
હેડતા હેઠા નહીં તો ખાલી પગથિયા ચડવાના. ઓકે તો ચાલો ગાઈસ આ બધી વાર્તાલાપમાં મારી ચા ઠંડી થઈ ગઈ. આ લોકોએ ચા પી લીધી મારા વગર. બોલ એવું થયું કે મારે બીજો છે ને એક કઈ મારી બીજ હારી આવતી જ નથી. કારણ કે પહેલી રનિંગમાં છે મારી બધી બીજો હારી આવી, પછી વચ્ચેથી મારી બીજ હારી નથી આવી. પણ જો હું તને એક સત્ય ઘટના કઈ બતાવું કેવી રીતે મારી જો મને લાગે એવી રીતે. કેમ કે મારા ઋતિકા છેલ્લી બીજ છે ને મારે હારી મારું કમ્પ્લીટ સારી આવતી જ નથી. વચ્ચે બીજો હારી ના મેં બીજ કરવાનું મોકું છોડી દઉં. પણ મારી છેલ્લી બીજ હારી નથી આવી, પણ વચ્ચે એવું શું થયું ને કે પછી મારો ટાઈમ પણ બદલાઈ ગયો અને હવે બીજ આવતા પહેલા બધું કમ્પ્લીટ થઈ જાય. તો સારું કહેવાય. એટલે મારી છેલ્લી બીજ ભગવાન રામાપીરે છેલ્લી બીજ હારી લાવવા માટે આ બધું વચ્ચેનું બધું આયોજન કર્યું. કારણ કે મને ત્યાં સુધી ખબર છે કારણ કે મારી છેલ્લી બીજ હારી નથી જ આવતી. છેલ્લી બીજ રણુજા કરવા 12મી બીજ પણ બહુ તું નસીબદાર કહેવાય ને કે 12 બીજ પૂરી ના થાય ઋતિકા. ખરેખર તું બહુ નસીબદાર કહેવાય બકા. આવતી બીજે ભાદરવાળી શ્રાવણ પછી ભાદરવા હજી શ્રાવણ મહિનાની પતી ગઈ. ભાદરવાની જવાનું બસ વાહ વાહ મહિનો રહ્યો. જોરદાર, બહુ નસીબદાર કહેવાય. 11 પૂરી થઈ ગઈ. પૂરી આજે કાલ હમણાં પૂરી ના કરી. વાહ વાહ જોરદાર. કેને કે બીજ પૂરી જાય કે 12મી બીજ તું નસીબદાર કે બકા. 12 બીજના ધણી એટલે 12 બીજ પૂરી કરી. વચ્ચે ભગવાને પરીક્ષા લીધી. વચ્ચે એવો પણ દિવસ આવ્યા છે કે હું બીજ ભરવા નહીં જઈ શકી, પણ મેં બીજ કરી હતી. બીજ તોડી નહીં, બીજ કરી અને જે નહીં જઈ શકી ને એના જગ્યાએ મેં નળિયેર અને પછી ધજા મોકલાવી દીધી. હા તો ચાલે નહીં નીરજ જોડે ચાલે. એ રીતે મેં તો ચાલો ગાઈસ બહુ જ વાર્તાલાપ લાંબો થઈ ગયો છે. હવે આ બધું ડિસ્કશન કરતા રહીશું. તો મારી ચા પણ ગાઈસ ઠંડી થઈ ગઈ છે એટલે જોશના તો 2 દિવસ રહેવાની છે. ડોન્ટ વરી બી હેપી. હું તમને વ્લોગ બધું શૂટ કરીશ અને આગળની ઇન્ફોર્મેશન આપતો રહીશ. ત્યાં સુધી ચા પી લો. ઓકે બાય. ફાઇનલ ગાઈસ મમ્મી આવી ગઈ છે બજારમાંથી. શું લઈને આવ્યા મમ્મી? સિમ્બા માટે આટલું બધું લાયા? સોયાબીન. આ પલાળી ખવડાવવાના? પણ કાચા બાફી નહીં હો. રાત્રે પલાળી દેવાના 10 15 20 પીસ, પણ સવારે આપી દેવાના. ના પેડા બને બકા. આ ગોટા છે રસોઈની ખાસ અમારા બેસનનું શાક. આ ગોટાનો સ્પેશિયલ લોટ છે. આ ગોટા લોટ આ છે જો બકા. અને આ કંઈક આ બેસન છે. આ બેસન છે, આ ગોટા લોટ છે. એ શું લાવ્યો? કેરા. આ બકા આ તું આજે નિર્તિકા બનાવશે ને તો તું ગોળી શીખીશ. હા બધા પાસ્તા લઈને આવી ગયા જો. પાસ્તા સારા છે પણ એટલે આ તો જેમ કે પેલી કાજુ બદામ લઈને એટલી બધી ખુશ થાય છે જો ને. મમ્મી ચોક શું કરવા લાયા છે? બીજું શું લઈને આયા? મમ્મી આ શાકભાજી લાવવાનું મેં શું કીધું? કારેલા કીધેલા. આ સોયાબીન મને સારું થયું. કેટલે કિલો છે મમ્મી? 20. ચલો ગાઈસ હવે બધું જ લાવી દીધું છે. બકા તમે નહીં લીધું છે? ઓકે નીલેશ તમે નહીં લીધું? ટેન્શન નહીં લીધું એટલે બહાર તો નહીં વળે એટલા માટે. આ મમ્મી આજે મસ્ત મજાની નવી સાડી પહેરી. મમ્મી મસ્ત લાગે છે. મહાદેવ કૃપા. હે ના પણ મને જો સારું લાગે તો જ વખાણ કરું. રીતિકાને પૂછું છે. રીતિકાને મારા વખાણ હોય જ. મને પણ મારા હું જ્યારે કોઈ જગ્યા છે ને તો મને કોઈ એવું ના કે પિયુષ મસ્ત લાગે. એને ચોક આપી દે બેટા. સિંગ ચણા ખાવ ને? હે એ ચોક બકા આ લોકોનો ફેવરેટ ચોક છે. આ બધું ખાઈશ તું? જો 4 વાગે પાસ્તા, ભજન લોટ અને આ પણ આ પેડા લઈ જોજો કે ભાભી. એ પેડા બને બેસનની પેડા બને છે એવું? પણ ખમણ અને આપણે એ ગોટા છે. અહીં જોવાનું આ બધું તો જોયેલું. હા જો નવું પેડા નહીં દેખાતા. આ જો આ દેખા ગોળ ગોળ આ પેડા
શું આવે એલર્જી એનર્જી કેમ એનર્જી એલર્જી નહીં એનર્જી એનર્જી એવી કમેન્ટ આવે છે કે માસી જે બોલે છે ને એમને બહુ જ ગમે છે કે નહીં ગઈકાલે કમેન્ટ મેં વાંચી હતી માસી બોલે એમને એવું બોલું ખાલી મારી કમેન્ટ ના કરશો નહીં આવડતી આમ હું તો પહેલાના જમાનાની જે બોલું એ તમે માફ કરજો ચલો મને થોડા સિંકર આપી દો ને મુખવાસ મીઠું કરવા માટે રીતિકા કઈ ગઈ રીતિકા દેખાતા નહીં કપડા ધોવે છે ચાલો જઈએ એની પાસે હા પણ કોને પલાળી એમ તો કે તું સિંચા જો નાખી દીધા બસ ગુસ્સો આવી ગયેલો મગજમાં એટલે મને કશું ના ખાવ ઓય સિંચન આપે એને નાખી દીધા યાર ગુસ્સો આવી ગયો હવે શું કરીએ પણ હવે ટોસું એ પલાળે એમાં શું કરે બકા મને કે હા ચલો કુલ ડાઉન થઈ જા કેરું લાવું તા માટે એટલે વધારે શરદી થઈ જાય ને હારું ખાટલામાં તો પડી રહેવાય બસ એવું વિચાર્યું મેં તું રીતિકા અવરું બહુ વિચારું છું પાણી લાવું તા માટે હા સિંગ શરદી થઈ ગઈ દિવસ નહીં ગમતું તાવ આવે એ ચાલે કશું ગમતું નહીં હું તારા માટે વિક્સ એક્શન 500 લાવું છું હેડ કેમ તું ટેન્શન ના કર ગાઈસ રીતિકા અત્યારે મસ્ત મજાના ગોટા બનાવે છે લાઈક ડાકોર જેવા બેસનના નહીં ડાકોરનો લોટ લાયા છે પણ તમને એવો નહીં ભાવતો તમને હું ઘરે કસ્ટમાઇઝ કરીને બનાવું ને એ જ ગમે છે ચા પહેલા શું બનાવું છું આ પાસ્તા રાતે કહું પાસ્તા બની આપ કેમ તો ગોટા પહેલા પાસ્તા બનાવશે એમ ના જોડે બાફવા મૂકી દઉં પછી ખીરું બનાવી દઉં ખીરું બનાવી અને વઘારી દઉં પાસ્તા પછી ભજીયા કરી દઉં બરાબર ગોટા એટલે ત્યારે ગયા બફાઈ નહીં આ બફાઈ ત્યાં લગી ઓકે તો જો ગાઈસ ગોટાનો મસાલો અહીંયા રેડી કર્યો સુકા ધાણા મરિયા અને વલિયારી હજુ જીરું અને તજ અને એ બધું નાખવાનું બાકી છે ઓકે અને ગાઈસ અહીંયા મસ્ત મજાના મારા સિમ્બા માટે સોયાબીન પલાળ્યા છે સોયાબીન આપણે જીરું લઈ લઈશું જીરું હોટ લેવાનું જીરું વલિયારી પછી તજ લેવાના સુકા ધાણા તજ લવિંગ બધું જ નાખવાનું બધું નાખવાનું નહીં કેમ અહીંયા લસણ ફોડી મેલી એટલે લસણ કાલ વઘાર બોલેલું ને દોસાને તો થોડું રવા દીધું ઓકે તો ગાઈસ મને ડાકોરના ગોટાનો જે લોટ આવે છે એ બિલકુલ ગમતો નથી અને અમારી રીતિકાને હા એ લોકો કંઈક અલગ રીતે બનાવે છે રીતિકાને ફાવતું પણ નથી કે રીતે બનાવવા બટ અમે ઘરે જે કસ્ટમાઇઝ કરીને રીતિકા જે ગોટા બનાવે છે ને ગાઈસ ખરેખર એકદમ સુપર આવે છે એમ જો બધા મસાલા ભેગા છે તમામ મસાલા કેમ તજ નહીં નહીં તજ બે યાર ચાલશે આટલા થઈ જશે થઈ જશે ટેસ્ટ આવી જશે અને કેમ શરદી થઈ ગઈ પણ થઈ ગઈ છે બરાબર તે મને બોલવામાં તકલીફ પડે શરદી કે મને ગમે નહીં શરદી વાળા લોકોને તું તાવ આવે ને તો સારું કે ખાટલો હોય તો ઊંઘી રહેવાય આ થોડા શેકી નાખવાના શેકવાનું હા ગેસ ચાલુ છે નીચે બરાબર જોરદાર ગાઈસ આપ જોઈ શકો છો પેસ્ટ કેટલો જોરદાર બને છે પ્યોર ગોટાનો લાગે નહીં કે પ્યોર ગોટાનો મતલબ ટેસ્ટ પણ એનું ખીરું કર્યું બહુ જોરદાર લાગે હવે શું કરશો તમે હવે ધણા લીલા થોડા નાખી દઉં ઓકે અને પછી એને તળવી દઉં તો તમે ગાઈસ આ પેસ્ટ જોઈને એવું લાગતું હોય ને કે પિયુષભાઈ તમે બ્લોગમાં પણ રેસીપી આપો તો ઇન્સ્ટાગ્રામમાં જાઓ વીર ફેમિલી બ્લોગ મેં ઇન્સ્ટાગ્રામમાં 15 દિવસ પહેલાની જે વિડીયોમાં આની રેસીપી પૂરેપૂરી બતાવી છે એટલે મેં રેસીપી ના કરી કારણ કે અત્યારે મોડું થઈ ગયું કપડાં ધોવાનું ને આ બધું કામ હતું ને તો મોડું થઈ ગયું એટલા માટે પણ આની અંદર રેસીપી બતાવું જ છું સાચી વાત તો ચાલો ગાઈસ હવે જે છે બહાર અને ફટાફટથી ઓહો આ શું કરે છે બ્લોગ બનાવું આ છોકરીઓ ધમાલ મસ્તી ધમાલ મસ્તી એમ ને અને હું આવું એટલે આ લોકો જો આ લોકો મને વેચી લે હવે એમ કે તું મારી જોડે પેલી કે મજા એટલે અહીં ભાગ બે કરે બસ આટલો ભાગ રૂહી વીરને આપવાનો અને આટલો ભાગ અને આનો ભાગ કઈ ગયો એટલે એ તો વેચેલા હોય એને વીર બે એવું એક ભાગમાં બે જણા અને એ ડાગો જ આગો જ ભાગ છે ફૂલ ને ને ચાલો ગાઈસ જો અમે ગઈકાલે કિચન લાયા હતા મસ્ત લાગે કિચન વી જોશે તો પાછું હેરાન કરી એટલે સંતાડી દેવા દે કારણ કે વીને ખબર નહીં કે આ કિચન છે તો ભાઈ શું રમો છો તમે હે આ શું રમો છો તમે હે ટી કેવું ઓહો ગોટા કેવા લાગ્યા એક નંબર ખરેખર ગાઈસ ડાકોરના ગોટા પણ ભીગા પડે ભાઈ એટલે શું કહેવું ભાઈ સાચી વાત છે તમારી બહુ મસ્ત ગોટા બનાવ્યા યાર જોરદાર આમ એકદમ નેચરલ હા જોરદાર એમ મજા આવે કેટલા થઈ ગયા આપણા
બીજા મંગાયા એમ ને? હા તે આપણા માટે જ છે કા એકલા રીતિકા તરફ છે ને આપણે ખાઈશું એમ જ જો શું કહ્યું છે નહીં ખાવ ગોટા ટેસ્ટ તો કર હા નિલેશ બધું ખાઈ જશે ગોટા નહીં ખાવા નહીં બધા પછી હા હા અરે મારા માટે તો રીતિકા ભાભી છે ને એ જ પડી ના જાવ આ ધરતી ના તૂટી જાય બાબા નીચે પડ્યું તો હા શું લાવી ભાઈ તા મમ્મી ચક્કર આવે છે ગોટા ખાઈને જોરદાર બન્યા છે હા હે તમે ખાવા એક નંબર છે હા ગોટા બને પણ મરચા તો લગાય ખાલી સેવા જો જીલું પાવરની સેવા જો ખાલી જોરદાર ઓ મમ્મી તું ખાલી એક તું ગોટું ખાઈ જો તું ખુશ થઈ જઈશ કેમ ટેસ્ટ કર આ બધા ટેસ્ટ કરવાનું નહીં ખાતી હે નહીં લાગતા જોરદાર લાગે ખરેખર કરવા બેહી ગયા જોસાઈન અરે હું એક મસ્ત વિડિયો બનાવું છું કોમેડી વિડિયો અત્યારે બહુ ટ્રેન્ડિંગ માં ચાલે છે ને હા. તો મકો અહીં આવી છું 2 દિવસ રહેવા તો મકો કોમેડી વિડિયો ટ્યુઝડે ઉતારી લઉં કારણ કે રક્ષાબંધન પર આવવાનું હા. નથી પણ કોમેડી તો કરી શકીએ ને કોમેડી કરી શકે વાત સાચી એ ટેસ્ટ તમને બધું સમજણ હા જો આ છે ચાલો કણ લો બજેટ વાળું Low આ છે budget વાળું. ગરીબીની રક્ષાબંધન ગરીબીની લો બજેટ અને અમીરીની રક્ષાબંધન નહીં ઉજવવાની ના આ ગરીબીની રક્ષાબંધન જો આ છે રાખડી હા. વેક્સિંગ કરવાનું ટ્યુશન તો વાછા પછી આ છે લાડુ લડ્ડુ કાજુ કતરી ખાટા ખાટા લડ્ડુ એ તીખા તીખા એ ના કાજુ કતરી પછી આ છે ચાંદલો કવાન મેકઅપ વાળી આ કોમેડી બેન બની ગયા ને ત્યાં બધા રિયલ માં કોમેડી કરે છે અમે વાતો કરતા હોય ને તે કોમેડી વાળી વાતો ચાલુ કરી દે એટલે કોમેડી જે ઉતારતું હશે ને તમે ગમે ત્યારે કોમેડી એનું હશે જ આ કોમેડી રીતે વાતો અને કરો 500 નો મારે પૈસા કેવા પણ જો આ 500 ની નોટ છે 500 નોટ બનાય 500 રૂપિયા આપવાના છે મારે તો તમારે આ વિડીયો જોવી હોય તો બી કલાક પછી આવશે ખબર એની ચેનલ આવશે મારી ચેનલ પાસે તમારી ફેમિલી પણ અમે મૂકી દઈશું હા પણ એનજે ફેમિલી બ્લોગ એનજે ફેમિલી બ્લોગ માં જોઈ લેજો આ કોમેડી વિડીયો આવશે એનજે ફેમિલી બ્લોગ અને આ બ્લોગ કાલે મીકશું એટલે તમારે વેરી તો આવી જ જશે કાલે તો મૂકી જ દઈશ આજે મૂકી દઉં ના કાલે મૂકીશ આજે બધી આવી ગઈ જોઈશ હવે કાલે મૂકીએ કે આજે મૂકીએ હા જોઈ લેજો તો જલ્દી બહુ મજા આવવાની આજે મને તો ગાઈસ કશું આવડતું નહીં કોમેડી નું હું તો ફેમિલી પણ તમારું આમ આંખો મોટી મોટી કાઢવાની ઓહો આ શું મારી ચીની આંખો છે કે ફોટો પાડે તો લીટો દેખાય નહીં પિયુષ ના પણ એક આઈડિયા આવી મને કઈ આઈડિયા આવી જોઈ લે ને તો પીસાનો માથ મૂકવાનું અને હા. છૂંદવાનું ને છૂંદવાનું. છૂંદઈ એને ચલ્લો કરવાનો તમારે જેવો કોમેડી માસ્ટર નહીં આ છુંદી અને પછી ચલ્લો કરવાનો આ બેન કેવી બેન કહેવાય ડરો પીવું ડરો લે ગાડા વચ્ચે છૂટજો મજા આવવાની ચાલુ કરી એટલે 2-4 વિડીયો એવી બધી બનાવેલી છે મોટા જે કન્ટેન્ટ ક્રિએટર હોય ને એ લોકોએ બનાવી છે તો એમની કોપી પેસ્ટ કરી અને આ લોકો કરે છે શું કરવાનું પણ હું આપણે અલગ બનાવીએ આપણે પણ હું કોમેડિયન છું એટલે મને ના એવી મેં વિડીયો જોયેલી છે હા હે ને? પથ્થરની ઈંટ હોય ને ઈંટ એની હાથમાં મારી લોહી કાઢીને એનો પછી ચલ્લો કરે ચલો મજા આવી જવાની છે જો આ લોકો કોમેડી વિડીયો સ્ટાર્ટ કરી દીધી ઓ બાપરે મારો નહીં આટલું બધું ના મારાય એટલે अभी उसका कॉमेडी रील मर चुका है क्या असली में नकली करवाना है तो असली में कौन है આ કેમેરામેન છે જો આ કેમેરામેન બેહી ગયા ઓહ આ તો હકીકતમાં કરે છે આવું ના ચાલો ભાઈ આ તો જૂઠું કરવાનું હોય હા अब પિયુષ કોમેડી વિડીયો ચાલુ કરી દો ને તમારું રિએક્શન બહુ મસ્ત છે ત્યાં અમારું રૂહી જેટલું હશે છે હા એમના ઉપર જ નાખો હા
હવે પૈસા આલો પૈસા એ કેટલા આલ્યા ઓ ખાટી બેન કેટલા આલ્યા તીખી ખાટી બેન જો આ કોમેડી કરીને કેટલું હસો છે જો આ તીખું ખાટું કર્યું બેન થઈ ગયો તિલક ઓય પણ કમ્પ્લીટ વિડિયો ઉતરી કે ના ઉતરી આ વીર કરવાનું લી તમારું પીવડી વીર કરવાનું હે હા આપણે કોમેડી ચાલુ કરી દઈએ પણ અલગ ચેનલ બનાય કોમેડીની અને પાછું બીજું પાછું નવું ઊભું કરે કરવું પડે આગળ આવવું હોય તો બધું કરવું પડે આ લોકો ખાટું ના ભાભી નહીં મરચું ખવડાવો ખાટું કરાવે ભાભી તો ભાભી રાખડી લાવી પડે આમ તપેલા આમ કપારા ઘસવાનો એવું કરવાનું હતું કહું તપેલું લઈને આમ કપારા ઘસવાનું માથા મારવાનું એવું કોઈ ક્રિએટરે નહીં કર્યું નહીં કરી એવું ગાઈસ હવે રીતિકા શું કરે છે કેમ કે ગાઈસ રવિવાર હતો એટલે માતાજીના મંદિરે હતું એટલે પછી વચ્ચે ગેપ પડી ગઈ છે બટ ડીજલું શું બનાવ્યું છે રોટલી બનાવી ભાત બનાવ્યો પછી ગલકા તુવેરનું શાક તો પછી રોટલી શું કરવા બનાવી બનાવ્યું રોટલી ખાધી કેટલા દિવસ છે આજે બરાબર એમ ને તો પછી કેટલી ટંગ થઈ વાહ હું તો આજ ખાઈશ પછી આ ગલકા અને પછી રોટલી એમ જ ખાઈશ કારેલાનું શાક પણ છે પપાયા કારેલાનું શાક પણ છે એ સવારમાં રોટલી નથી બનાવી બધા ભજીયા ખાઈને જ ધરાઈ ગયા ત્યાં રોટલી ના બનાવશું શાક બનાવેલું છે એ બરાબર ચલો ગેસ માતાજીને નિવેદ પણ આપણે ધરાવી દીધું છે ભાણવટી એ બધું કે રવા દે કે તો ભાઈ ફ્રીજમાં મેં કીધું કારેલા ડુંગળીનું શાક એ અત્યારે ગરમ કરી દેવાનું એટલે કારેલાનું શાક હતું ફોન આવ્યો તો હા ફોન આવેલો જો કપીવા પેલું નહીં આયુર્વેદિક એમાંથી તે કે તમારા પપ્પા માટે ડાયાબિટીસનું જે લેવાનું છે તો કે આજે ઓફર છે આ 15મી ઓગસ્ટ ગઈ ને તો કે આજનો દિવસ ઓફર છે તો તમે નોંધાઈ દો કે એમ કીધું તેમાં મારા હસબન્ડ આવે છે ખેતર પર ગયા છે તો 1 ઘંटे के बाद आपको कॉल लगाएंगे हम मैं कીધું ઓકે તો હું ચેક કરી લઉં છું તો ચાલો ગેસ હવે જઈએ છીએ બહાર રીતિકા જમવાનું રીતિકા પતી ગયું ને ઓકે ઓનલી ફોર ગાઈસ 4 રોટલી બાકી રહી છે અને નીલેશ ઉષા આવી ગયા ઓહો હો આવી ગયા કઈ ગયા હતા પાવડર લીસ્ટી બેવું લેવા ગયેલા એવું પાવડર લીસ્ટી બજાર રાત્રે ઓકે તો ગાઈસ આજે રવિવાર હતો એટલે અમારી કુળદેવી ભાણવટી માતા સિકોતરની આપણે મીઠું નિવેદ ધરાવ્યું છે બજાર ગયા હતા એમ આવી ગયા બજારમાં દિવસના થોડું કામ હતું હા તો મુંબઈ પતાય બરાબર તો આપ પ્રસાદી લો હે વાવ મારી ફેવરેટ પાપડી લઈને આવ્યા ઓ બરા 4 રોટલી બાકી રહી આપણે ભેગા થઈ sit down બેજા હાથ લાય ઉપર ગુડ બાય પેલો હાથ લાય હા ડાયો છોકરો મારો ને બેટા એક બાજુ બેસીને ખાવ બેસી જાવ નીચે ના આ મંજુલિકા જેવો ચોલો કોને લગાયો હે આ જો તું બીક લાગે છે મને આ મને બીક લાગે છે ચાલ તો કોને મગાયો હે એટલે મને લાગો ગોળા થઈ એવું નહીં લાગતું તું આવું ને એટલે બકા અને મારે કશું બોલાય નહીં પબ્લિક એ ગોળી થાય કેમ કે પબ્લિક એવું કે તમે એટલે આજે 15મી ઓગસ્ટ આજે કઈ તારીખ થઈ 16 તારીખ શું યાદ તમે લોકો પન્નાઈ નહીં ફાડતા બોલ વિનાયક ચતુર્થી આજે ચાલો ગાઈસ આવતીકાલે છે મસ્ત મજાનો સોમવાર ને આવતીકાલે આપણે નાગ પંચમી છે વાવ અને આવતીકાલે ગાઈસ આપણે સોમવારનો ઉપવાસ કરવાનો છે અને મારા છે વિજયમાં સફળતા અને કાલે જ ગાઈસ તમને બતાવીશ આવતીકાલે આતા નથી કાલે મારી મમ્મી જવાની છે હે હા તો શું કરશું હવે કશું ના રેડીસ તું ગાઈસ જોશના માટે મસ્ત મજાનો રોટલી ભાત
તુવેર દૂધીનું શાક, કારેલાનું શાક. ઓહો, વેટ પ્રમાણે બધું પૂરું કરજો હો બકા. વિચારું છે કે શરૂઆત કઈથી કરું. શરૂઆત રોટલીથી કર. અરે બરાબર. રોટલી જ લે ખાલી. ફેશન વાળી રોટલી. કેસે રોટલી? હા બધા હવે. હવે તો શરૂઆત રોટલી જ કરવી પડશે. જય લો ગાઈસ, મસ્ત મજાનો આ મમ્મીને પણ મસ્ત મજાની થાળી પીરસી દીધી છે, આપ જોઈ શકો છો. બાકી અમારી પણ થાળી ગાઈસ પીરસાય છે, જોઈ લો. તો ચાલો ગાઈસ ફટાફટ જમી લઈએ. નિલેશને બૂમ પાડી. ઓ નિલેશ, ઓ નિલેશ, જા ફુવા ચાલો કે જમવા માટે. તો ગાઈસ બાજુમાં બેસવા માટે ગયા છે. તો બ્લોગમાં કન્ટિન્યુ ગાઈસ બને રહેજો. ફટાફટ અમે લોકો જમી લઈશું. ઓકે બાય. વીર કેવું લાગ્યું તને? મટન. હા ચલો જમવા માટે. ચલો ને, કેટલી વાર છે યાર, આ બહુ બિઝી માણસ છે હો ભાઈ. બીજી માણસ છે. શીખવાડો છો તમે નિલેશ? આ પ્રશ્ન પૂછો. પ્રશ્ન તમે પ્રશ્ન પૂછો છો? હા. તો કાલે પરીક્ષા બેટા? ઓહ, કયું પેપર છે? ગુજરાતીનું પેપર છે. તો ગાઈસ આ ગોરાને શું થયું જ ખબર નહીં પડતી. અચાનકથી આ ગોરો બંધ થઈ ગયો છે અને અંધારું થઈ ગયું છે. તમે શું કરો છો? કઈ નહીં, બસ આ બધું જોતી હતી. બસ તમે જોતા જ ફરો. અને ગાઈસ હવના કોમ બધા લોકો બિઝી છે. મારો વીર પણ બીજી છે જોયા. મમ્મી પણ શાંતિથી સિરિયલ જોવે છે. એટલે ખરેખર હું એટલો જ ગાઈસ નવરો લાગુ છું. અને રીતિકા તમે બતાવો છો કે આ બધા લોકો શું કરે છે જોવે. તમે શું કરો છો? આ રૂહીન રિવિઝન કરાવ. ઓહો, આવતીકાલે પરીક્ષા પેલું પીહુઈ વાંચે છે, રૂહી વાંચે. રિવિઝન કરાવ તો જે નોટમાં છે ને જૂન જુલાઈ જે ચાલેલું હોય ને બધું, અને અડધું મેં મોડે જ શીખવાડી અને અડધું પ્રેક્ટિકલ શીખવાડ્યું. બરાબર. થિયરી કેવાય પ્રેક્ટિકલ એ શું છે? જાતે શીખવાડીએ. હા એ તો ખબર નહીં પડતી, જે ભૂલી ગયા અત્યારે તો હું બધું. તમે ભૂલી ગઈ નહીં? હા, પણ અત્યારે જે અને મોડે કરાવું છું, ગોખાવું છું. ઓકે ઓકે. તો ચલો ગાઈસ. સ્કૂલમાં ચાલી ગયું છે પણ હવે બાકી છે. અહીંથી હું ફરી વાર લખાવડાવું એમ, એટલે 3 વખત રિવિઝન. ઓકે ઓકે. તો ગાઈસ હવે શું આવતીકાલે એક્ઝામની તૈયારી આ લોકો કરે છે. તો ફેન પણ ચાલુ કરી નાખ્યો છો. એ બેટા શાંતિ, તમે લખો, વાંચો, ભણો ઘણો. વાસણ ઘસવા છે તો બહાર તો પણ પેલો ગોરો બંધ થઈ ગયો છે. તો ઘસવા તો પડશે જ ને, કેટલા બધા છે. ઓકે. તો ગાઈસ રીતિકા તો ચલો હું થોડું પાણી પર લઈ લઉં છું. ખબર નહીં મને કંઈ કામ સૂતું નહીં. ગાઈસ મીનાવાળા જઈને આવ્યો ને પછી મારી તબિયત એકદમ વીક થઈ ગઈ છે. પછી લાગતું નહીં કે તબિયતમાં સુધારો આવ્યો છે મારી, કેમ કે અંદરથી થોડુંક વીકનેસ આવી ગઈ છે. કેમ કે ચાલતા ગયો કોઈ દિવસ આપણે ચાલતા ગયા નહીં એટલા માટે. સો આ લોકો બધા હવે એક્ઝામની તૈયારી કરે છે. આવતીકાલે કૃષ્ણા અને નિલેશ જવાના છે એમના ઘરે. 2 દિવસ થઈ ગયા, ખબર પણ ના પડી. અને આ જો અંજલીને લખે કરવું ખૂબ ગમે છે. વાહ વાહ, ગોખી લીધું બધું. કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું છું. બધું ગોખીલું છે યાર બધું. વાંચવાની સિમ્બા અંધાર અંધાર લાગે બેટા. હા ગાઈસ હવે ક્યારે આવશે? લાઈટ તો છે જ, બટ ગોરો હલાવવો પડશે એવું લાગે છે. મારા મામાનો દીકરો હંમેશા બકબક કરે છે. મારો મામાનો દીકરો એટલે વીર. મારો મામાનો દીકરો હંમેશા બકબક. ના, લક્ષાયો. હા, જો ને પેલો. રોહિત ઊંઘી ગઈ છે અને ઊંઘવાનો પણ સમય થઈ ગયો છે. તો જોશના બ્લોગને એન્ડ આપી દો, કેમ કે કાલે તો તમે જવાના તમારા ઘરે. કાલે રાકાકાની જઈશું. હવે ક્યારે આવશો ઘરે? હવે આવીશું ભાદરવામાં. ભાદરવામાં. રાખડી બાંધવાની આવો? ના, રક્ષાબંધન પર હું નથી આવી. જો કે બધાને હું કહી દઉં કે આ વખતે હું રક્ષાબંધન પર આવવાની નથી, કેમ કે અમારે તો અહીંયા મારા કાકી સાસુ એક્સપાયર થઈ ગયેલા છે. એમને હજુ તો 6 મહિના પણ નથી થયા. એટલા માટે અમે હવે આ વર્ષમાં કોઈ પણ તહેવાર કરવાના નથી. એટલા માટે રક્ષાબંધન પર હું આવવાની નથી. એટલે આખું વર્ષ ના કરે એમ? આખું દિવાળી કે નવરાત્રી, દિવાળી કોઈ તહેવાર નહીં કરવાનો. તું દિવાળી નહીં કરવાનો છે એમ લોકો? દિવાળી પણ નહીં કરવાનો. એટલે બેસતા વર્ષના દન પર નહીં આવું. નવ પાંચમ પર આવીશ. ઓહો, બેસતા વર્ષે દિવસે નહીં આવું? એક વર્ષ તહેવાર નહીં કરીએ. બાપરે. ત્યાં સગા કાકી સાસુ કહેવાય ને? સગા કાકી સાસુ કહેવાય. એટલે અમે કોઈ તહેવાર નહીં કરવાનો. એટલે આ તો મીનાવાળા જવાનો હતો, એટલે મકુ નિલેશનને એવું વિચાર્યું કે હવે જઈએ, ખાસો ટાઈમ થયો છે તો મકુ લાવો ને ત્યાં જઈ આવીએ. પિયુષને પણ મમ્મી પપ્પાને પણ ખબર પૂછી લઈએ અને મીનાવાળાના દર્શન પણ કરી લઈએ. હવે ડાયરેક્ટ જોઈએ. હવે નિલેશ કદાચ પૂનમમાં જવાના છે, જો કે બધા લોકો જાય જ છે તો કદાચ જશે ને તો તે દિવસ હું 2 દિવસ અહીંયા આવીશ.
ઓકે તો ચાલો ગાઈસ હવે નીલસે મળીએ છીએ બાકી મમ્મી તો તારી આવવાની નહીં ક્યારે રક્ષાબંધન પર તે ફોન ઉપર વાત કરી લેવાની હા તો ચલો નીલેશ તો આરામ કરે છે નીલેશ રીલ જોવો છો હા ઓકે સમજા ઉપર નહીં ના હા આ છોકરીને લેવા આવ્યો બરાબર ચલો તમે સાંજે મૂકી જાઓ ઓકે ઓકે મળીએ ઓકે હવે સવારે મળીએ હા. ઓકે તો ગાઈસ નીલેશને પણ કમ્પ્લીટ પહોંચી આપી છે એ ઊંઘી જશે હવે રૂહી ઊંઘી ગઈ છે રૂહી લેવા આવ્યો સ્પેશિયલ તો ચલો બ્લોગને એન્ડ આપી દેજો સ્ના તો આ બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને હા પેલી ઘંટડી તો જરૂર વગાડજો ટીન 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 આ શું કહું રાત્રે આવું ખાવાનું ખાધું નહીં ને ખાધું પણ હવે પડે કહો તો એટલે કે પેટ ડરે એ લોકોને તો ચાલો ગાઈસ મળીએ જય શ્રી રામ આવતીકાલે સવારે રોઈ ચાલો બેટા ઉપર જો આને ચૂકી લઈ જવી પડશે ઉપર ગાઈસ કી નહીં રહેશે